હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરિયાદના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છે? બધી મજામાં છો? અત્યારે આપણે વ્લોગ વિડીયોની શરૂઆત કરી દીધી છે અને અત્યારે આવ્યા છે અમે રસ્તે ફરતા ફરતા. તો અહીંયા એક કરણનું વૃક્ષ છે, સરસ મજાનું ફૂલ, લગભગ કરણનું જ વૃક્ષ કહેવાય. જો આ રીતનું છે, આમ ફૂલે છે થોડાક એવા. ને અહીંયા આપણો ભત્રીજો છે. અહીંયા છે ઓલા આપણે શું કહેવાય ને, અહીં રામણાનું વૃક્ષ છે, દેશી ભાષામાં રામણા જ કહેવાય. તો ચાલો બતાવું અહીંયા નજીકથી પાકી ગયેલું હોય તો જોઈ લો. અહીંયા છે આ રામણા, કાચા છે હજી તો, કોક પાકી ગયેલી છે. જોઈ આ રીતના હોય છે રામણા, દેખાય કે નહીં? જે આખું વૃક્ષ છે ને રામણા એ ઘણા એવા છે પણ કાચા છે, પાકી ગયેલ નથી. તો જો આ રીતનું ચાલી રહી છે ને આપણું ભત્રીજો અહીંયા હાથમાં દંડો લઈને ગોતે પણ મળશે એવું લાગતું નથી. મળે જો મિત્રો અહીંયા છે થોડાક, તો ચાલો એ તોડવા ગયો છે, તોડી લઈ. અહીંયા એક મોટું બધી ગોડાઉન છે, આ તમે જોઈ શકો છો, દેખાય આ ગોડાઉન છે સરસ મજાનું મોટું. ને અહીંયા રામણાનું વૃક્ષ છે, વિશાળ છે, આ તમે જોઈ શકો છો. અત્યારે દૂરથી બતાવું તમને થોડુંક કે કેવડું છે. ને બાકી જો નારળી ને કેરી ને બધી છે, જઈ લો. આ સરસ મજાનું એવડું વિશાળ વૃક્ષ છે, આખું કંઈ ન ઘટે એવું. હજી દૂરથી બતાવું તમને થોડુંક, જો અહીં જોઈ શકો ને, એવડું મોટું વૃક્ષ છે. અહીંયા મોટું બધી ગોડાઉન છે, અહીં રસ્તો છે ને અહીં હું પોતે છું. તો ચાલો આપણે ત્યાં જઈએ, આપણા ભત્રીજા પાસે જોઈએ કે ત્યાં પાળ્યા કે શું છે કે નહીં. અહીં સરસ મજાનું ફૂલ પણ છે, અહીં આપણો ભત્રીજો પણ છે. તો ચાલો તેને પાસે આપણે જઈએ. તો મિત્રો અત્યારે જો અહીંયા એક વંડા ઉપર ચડી ગયો છું ને અહીંયા જો રામણા છે, અહીં થોડાક પાકી ગયેલ છે સરસ મજાના, તમે જોઈ શકો છો, દેખાય. તો અહીં જો અહીંયા પણ છે પણ થોડા કાચા છે. અહીં આપણો ભત્રીજો ગોથા મારી રહ્યો છે બધીમાં. ને જો વાં છે, તો ચાલો હું પાડવાની ટ્રાય કરું, પડી જાય તો હું તમને બતાવું. એ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો મિત્રો થોડા એવા હે ને રામણા મળી ગયા છે, તો અહીંયા બે પાડી લીધા છે. તો ચાલો હમણાં તમને બતાવું. આપણે પહેલાં રામણા ખાઈ લીધા છે સિઝનના. ચાલો હમણાં તમને બતાવી દઉં. અત્યારે હું આવ્યું છું મારા પપ્પાના મામાના ઘરે, કેમ કે અત્યારે અહીં કોઈ છે ને, મારા દાદા એક છે, કેમ કે તેના બધી ઘરના તેના આજે ભરડિયાનું ઉદ્ઘાટન છે, ત્યાં ગયા છે. અમે ભાઈ અહીંયા આવ્યા છે, તો ચાલો તેની પાસે જઈએ. અત્યારે પપ્પાના મામાનું ઘર છે સરસ મજાનું આવી રીતનું. અત્યારે જો અહીંયા આવી ગયા છે ને અહીં કાગડા બહુ છે. તો મિત્રો જો અહીંયા છે કૂતરો સરસ મજાનો, કેવો છે બાકી કંઈ ન ઘડે ને. જો અહીંયા ઘર છે, અહીંયા આવી ગયા છે અત્યારે હું ને ભત્રીજો બંને. આવું બધું ચાલી રહ્યું છે અત્યારે તો ફૂલ જોશ સ્વરમાં. તો મિત્રો અહીંયાથી મળી ગઈ છે આપણે કેરી, તો ચાલો આપણે કેરીને ખાઈ લઈએ. ને અહીંયા આપણો ભત્રીજો છે, તેની પાસે પણ એક આવી ગઈ છે, તે એકદમ જોશમાં આવી ગયો છે. તો જો આવું બધું ચાલી રહ્યું છે ને આપણે અહીંયા એકદમ એકલા છે. આ રીતના સરસ મજાના ફૂલ ઝાડ પણ છે, કંઈ ન ઘટે એવા. ને આ રીતનું આખું વાતાવરણ છે, અહીંયા ખુલ્લું માહોલ છે. અહીંયા સરસ મજાનું વૃક્ષ પણ છે. એ આ રીતનું બધી ચાલી રહ્યું છે. ચાલો હવે આપણે જઈએ આપણી નદીએ, અહીંથી કાંટા મારતા આવીએ. અહીં ભત્રીજો આપણી સાથે છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો અત્યારે આવી ગયા છે અમે અગાસી ઉપર, મારા પપ્પાના મામાની અગાસી ઉપર. મોટી બધી છે અગાસી, તો આ તમે જઈ શકો છો. અહીંયા મોટી બધી અગાસી છે ને અહીંયા ઉપર પણ એક ઓલું છે. તો ત્યાં જઈએ આપણે. ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ જાઓ ખાલી. હા તમે જોઈ શકો છો, સરસ મજાની અગાસી છે અને આપણો ભત્રીજો પણ છે આપણી સાથે. અહીંથી જો આ રીતની સરસ મજાની લોકેશન છે, સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે અહીંથી. જઈ શકો છો તમે. અહીંથી આ રીતનું સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે, લોકેશન છે સરસ મજાનું. ને આપણે પણ આવી ગયા છે અગાસી પર. ને તમારી સામે આપણી નદી પણ છે, જોઈ શકો છો તમે. આ રીતનું બધી છે વાતાવરણીય માહોલ.
ચાલો આપણે પાછા નીચે જઈએ. અત્યારે નીચે આવી ગયા છે ને હાથમાં આવી ગઈ છે કેરી. તો ચાલો પી લઈએ આપણે કેરીનો રસ. કેટલા આમ ઘોરીને પીવાની મજા આવે કોમેન્ટમાં જે જણાવી દીજો. બાકી અત્યારે જો અહીંયા એકદમ આપણે બેઠા છે કેરીનો રસ પી રહ્યા છે. આનંદ છે કૂતરો કેવો છે બાકી. ચલો તો થોડીક વાર બેસીને પછી જઈએ પાછા. અહીંયા આપણી પાસે આવે પણ ભાઈ બીક તો લાગે એમાં. આવી ગયો પાસે કેમ બાકી બેસી ગયો કે નહીં. બીક લાગે ભાઈ ખરેખર. મિત્રો કેરી ખાઈને જો હું બધી જો સોફા પર બેસી ગયા છે ના કૂતરો અમારી પાસે આવી ના જો ખાટલા નીચે ગઈને બેઠી ગયો છે. આ જો ને ભાઈ મારી પાસે આવતો હતો મને બીક લાગતી હતી. મમ્મી ભાઈ ખરેખર બીક લાગે યાર. એક બટકો બોલે હોય ને તો આ લેવાનું દેવા કરી દે. ઇન્જેક્શન લેવા જવા પડશે ખોટા. બધી જ બહુ બીજું પાછું કૂતરાથી આવું બધું ચાલી રહ્યું છે. કૂતરો પાસે એમ છે બાકી કંઈ ન ઘટે. આ તો તમે જો કેમ છે બાકી પેડવા. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો અત્યારે આવી ગયા છે અમે મારા પપ્પા અને મામાની ગાદીમાં ને ચાકુ એકદમ ખુલ્લું વાતાવરણ છે એકદમ. ને અહીંયા નારળી છે, અહીંયા ભત્રીજો છે, ને અહીંયા એક સરસ મજાની ઝોપડી છે કોઈ ન ઘટે એવી. તમે જોઈ શકો છો દેખાઈ ગઈ. જો આ રીતની ઝોપડી છે ત્યાં આપણે આટો મારી લઈએ. સરસ મજાની છે ને બાકી જો આ રીતનું આખું છે. વાંચો તમે જોઈ શકો છો ટ્રેક્ટર આખું એકદમ ભંગાર થઈને પડ્યું છે. ત્યાં પણ આપણે જઈએ હમણાં. પેલા અહીંયા ઝોપડી પાસે જઈએ તો વિડીયોમાં રહીએ તમે કન્ટિન્યુ. ચાલો આપણે જઈએ અત્યારે. તો ઝોપડી પાસે આપણે આવી ગયા છે ને અહીંયા આપણે એક યુનિક વસ્તુ જોવા મળી છે. આ એકદમ ટાયરનું બનાવી ગયેલું છે સરસ મજાનું. જો ચેર ને આ ટેબલ જેવું. તો આપણે બેસીને જોઈએ શું છે. તો જો આપણે બેસી ગયા છે અત્યારે ને જો આ રીતનું એકદમ આરામદાયક છે સરસ મજાનું કંઈ ન ઘટે એવું. ને બધું જો અહીં આટા મારી રહ્યો છે. હું જો અહીં બેઠો છું અત્યારે તો જોઈ લો આ રીતનું છે સરસ મજાનું. અહીં ખાટલા છે તેને ઢાંકી ગયેલ છે કેમ કે ધૂળથી બગડ્યું છે. પણ તમને જે અંદરથી બતાવું જો આ રીતના સરસ મજાના ભરી ગયેલ ખાટલા છે ઝોલિયા ખાટલા. જો આ રીતના અંદર ડિઝાઇન છે સરસ મજાની જોઈ લો. આ રીતના છે કંઈ ન ઘટે ને કેવી સરસ મજાની ડિઝાઇન છે જોઈ લીધી તમે. અહીં જો પાછળ આવું નારળિયું છે. અહીં ઝોપડી છે. જો અહીંયા આ સાઈડ છે ને આ રીતનું થોડું ખુલ્લું વાતાવરણ છે એકદમ બેસવાની મજા આવે. અહીંયા છે ગેંડી છે. અત્યારે જો હું બધું જો અહીંયા આવ્યા હતા ત્યાં અહીંયા આવી ગયા છે કૂતરા. અત્યારે ભાઈ બીક તો લાગે ખરેખર ને પણ શું કરીએ હાથમાં લઈ લીધું છે આ. આવું બધું ચાલે છે. ચાલો ફટાફટ આપણે ઘેર જઈએ. બાકી હવે ખરેખર બીક તો લાગી રહી છે. ઝોપડીથી આપણે આટો મારી નીકળી ગયા છે અત્યારે. તો તમે વિડીયો કન્ટિન્યુ રહેજો. ચાલો અત્યારે પાછા આપણે ઘરે જઈએ તો વિડીયો કન્ટિન્યુ. જો આપણે ભત્રીજો બાકી કેમ બાહુબલીનો કાકો લાગે કે નહીં. પછી ચાલે ભાઈ કૂતરાને આખી ગેંગ આવી ગઈ હતી યાર. પછી શું કરીએ જોઈ શકો છો મારા કૂતરા. અહીંથી તમને ઝૂમ કરીને બતાવું. જો 2-3 માં છે ને 2-3 આમ છે ને 2-3 નારળીમાં ગરી ગયા છે અત્યારે. તો કુલ છે ને 8-10 છે. 8-10 કૂતરા છે અત્યારે ને અંબિયા જ છે ભાઈ. ખરેખરની બીક લાગે છે. ફટાફટ આપણે જઈએ ઘરે. બાકી અહીંયા છે ને હવે ખરેખર તમે સમજી શકો બીકની સીમા 12 બીક લાગશે. ચાલો હવે ઘરે જઈને મળીએ પાછા. તો તમે જો અહીંયા ખંડેર ટ્રેક્ટર પડ્યું છે અત્યારે. તો એકદમ ખંડેર હાલતમાં હાવ ખંડેર છે જોઈ શકો છો. તો જો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું ટ્રેક્ટર છે. એકદમ ખંડેર હાલત થઈ ગઈ છે પૂરી રીતથી. ટાયર નથી રાખ્યા. હેન્ડલ એક છે જામો કામી થઈ ગયું. જામો કામી જુનાગઢ છે. ચાલો હવે પાછા ઘરે જઈએ. ચાલો ભાઈ ખરેખર બીક લાગી ખરેખર ને. તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે પાછા ઘરે જવા માટે. અત્યારે છે ને સાંજે 7:15 જેવું થઈ ગયું છે. 7:30 10 મિનિટની વાર છે ને ભત્રીજો આપણે છે. તો અમે બે નીકળી ગયા છે. જો અહીંયા આપણે ભત્રીજો છે આપણી સાથે ને અહીંયા હું પોતે છું. તો ચાલો હવે આપણે જઈએ.
અને તમે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો ચાલો આપણે જોઈએ ઘરે ને પછી પાછા મળીએ. તો મિત્રો બાબુજીને ઘરે ગયો હતો અત્યારે ખાઈ પીને, કેમ કે ત્યાં બધી આખો ડાયરો બેઠો હતો તો ગયો હતો બેસવા માટે. તો બેસીને પાછો ઘરે આવી ગયો છું. અત્યારે 10 જેવું થઈ ગયું છે ને આપણે સુવાનું તો થોડુંક મોડું હોય, પણ વ્લોગ અહીં પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરતા રહેજો. જય માતાજી, રાધે રાધે.